બંબાકાર અનરાધાર વરસાદથી દક્ષિણ ગુજરાત ઠપ થઈ ગયું છે। પાણીમાં ગરકાવ થયા તો દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા જે સુરત, નવસારી, વલસાડ જળમગ્ન થઈ ગયા છે। ત્રણેય શહેરો પાણીમાં ગરકાવ છે। વરસાદ અને નદીઓના પાણીએ મચાવી છે તબાહી। નેશનલ હાઈવે સહિતના રસ્તા બંધ થઈ ગયા છે। વહેલી સવારથી જનજીવન ઠપ થઈ ગયું છે। પાણીમાં આખા રસ્તાઓ ડૂબી ગયા છે, ગરકાવ થઈ ગયા છે। 3 જિલ્લા સુરત, નવસારી અને વલસાડ જે જળમગ્ન જોવા મળી રહ્યા છે। અવિરત જે રીતે સતત છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહ્યું છે, તેને લઈને આ દ્રશ્યો સર્જાયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય કે દૂર દૂર સુધી તમને તળાવ જેવું લાગતું હશે, પરંતુ આ રસ્તા છે, નેશનલ હાઈવે છે કે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે રીતે મેઘરાજા મન મૂકીને દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યા છે, તેના કારણે જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે। રાહદારીઓ પરેશાન છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે રીતે દક્ષિણ ગુજરાતમાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, કયા વિસ્તારમાં છો હાલ, કયા પરિસ્થિતિ કેવી છે અને પાણી કેવા ભરાણા છે? જો વાત કરવામાં આવે હિનાસ દક્ષિણ ગુજરાતની, તો સુરત ઉપર ગઈકાલની રાત ભારે હોવાના જે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી, તે અત્યારે સુરતવાસીઓને થોડી રાહત આપી રહ્યા છે। કારણ કે જે વરસાદ મોડી રાતે શરૂ થઈ અને વહેલી સવાર સુધી વરસવાનો હતો, એટલે કે સવારે 4 વાગ્યા સુધીનું જે એલર્ટ આપ્યું હતું, તે એલર્ટમાંથી રાહત મળી છે। અને અત્યારે સુરત શહેરને રેડ એલર્ટમાંથી યલો એલર્ટમાં, ઓરેન્જ એલર્ટમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે। એટલે કે અત્યારે સ્થિતિ પહેલા કરતાં ઘણી સામાન્ય છે। ગઈકાલ રાત્રે સુરતની અંદર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે સાંભેલા ધાર વરસાદ વરસશે, 1 કલાકની અંદર અંદાજિત 3 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે, પરંતુ તેમાંથી સુરતવાસીઓને ઘણી ખરી રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરતના જે ઘણા ખરા વિસ્તારો હતા, જે ખાડીની આસપાસના વિસ્તારો છે, ત્યાંથી 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડી પણ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા। જોકે વરસાદે ઘણી રાહત આપતા અત્યારે સુરતની સ્થિતિ સામાન્ય થઈ રહી છે। જનજીવન જે કાલ સુધી લોકો ડરના ઓથા હેઠળ હતા, કારણ કે ખાડીનું પૂર જે 1 અઠવાડિયા પહેલા તેમણે જોયું હતું, તેવી જ ખાડીનું પૂર ફરી વખત સર્જાય તો લોકોને મુશ્કેલી વધી શકે તેમ હતી। પરંતુ વરસાદે થોડો વિરામ લેતા અને જે રેડ એલર્ટમાંથી સુરતને ઓરેન્જ એલર્ટમાં કન્વર્ટ કરતા સુરતવાસીઓને રાહત મળી છે, તે વાત સ્પષ્ટ છે। અને બીજી તરફ જે સામાન્ય જનજીવન અત્યારે થતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એટલે કે સુરતની અંદર જે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જે સાંભેલાધાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તેમાંથી ઘણી ખરી રાહત મળતી જોવા મળી રહી છે। પરંતુ વાત કરીએ ઉમરગામ અને વલસાડ, ચીખલી તેના આસપાસના વિસ્તારોની, તો ત્યાં હજી પણ સ્થિતિ સામાન્ય નથી રહી। કારણ કે ત્યાં કલાકોની અંદર લગભગ 15 થી 17 ઇંચ, 26 ઇંચ જેટલો વરસાદ છે તે અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો છે। અને તે વરસેલો વરસાદ ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને જે આસપાસના લોકો છે કે જે નદી નાળાની આસપાસ રહી રહ્યા છે, અથવા તો જ્યાંથી પાણીનો વહાવ છે, તે જગ્યાએ આ વરસાદ છે તે મુશ્કેલી સર્જી રહ્યો છે। એટલે કે સુરત શહેરમાં ભલે અત્યારે વરસાદ જે વરસવાની આગાહી કરી હતી તેમાંથી રાહત મળી છે, પરંતુ અન્ય 2 જિલ્લાઓમાં હજી પણ વરસાદને લઈને સ્થિતિ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે। જી જિગ્નેશ, જે રીતે થોડા સમય પહેલા ખાડીપુર સુરતવાસીઓ જોયું, એ પછી સુરતના લોકો હજુ પણ ભયમાં જીવી રહ્યા છે કે ક્યાંક ફરી એ સ્થિતિનું નિર્માણ ન થાય, ત્યારે એ જે થોડો વરસાદે વિરામ લીધો, ત્યારે તંત્રની કેવી કામગીરી છે? કોઈ પાણી ભરાવાની સમસ્યાનું નિર્માણ થયું છે? હિના, અત્યારે માત્ર સામાન્ય પાણી કેટલાક વિસ્તારોમાં, એટલે કે જે જૂનો અને નીચાણવાળા વિસ્તાર છે ત્યાં ભરાયા છે, પરંતુ મોટાભાગના સુરતના વિસ્તારો કે જ્યાં અમારી નજર પડી છે, સંદેશ ન્યૂઝની ટીમ વહેલી સવારે ફરી હતી, ત્યાં માત્ર ક્યાંક થોડા ઘણા જે રસ્તાઓ અગાઉના વરસાદમાં ધોવાયા હતા તેનું મેન્ટેનન્સ કામ બાકી છે, અને બાકી જે સામાન્ય જનજીવન છે તે અત્યારે થાળે પડી રહ્યું છે। વરસાદની અંદર જે ગઈકાલે રાત્રે જે વરસાદની આગાહી, એટલે કે રાતના 11 થી લઈ અને સવારના 4 વાગ્યા સુધી આજે જે વરસાદ વરસવાનો હતો, તે ન વરસતા ખાડી અને તેની આસપાસના જે વિસ્તારના લોકો છે તેને 100% રાહત મળી છે। પરંતુ આ રાહત ક્યાં સુધી અને કેટલી રહે છે તે જોવું મહત્વનું છે। કારણ કે હવામાન વિભાગ હજી આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે, માટે અત્યારે રાહત છે તે આવતીકાલે રાહત રહેશે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન છે। અને બીજું, જે ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં જે પૂર આવ્યું હતું, જે 7 અને 8 તારીખે જે વરસાદ વરસ્યો, તેને લઈને તે ખાડીની અત્યારની સ્થિતિ છે તે નોર્મલ રહે તે માટે સતત મેયર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે ગઈકાલે રાત્રે પણ રાઉન્ડ પર નીકળ્યા હતા, અને ત્યાં તેઓએ સમીક્ષા કરી હતી કે ખાડીનું લેવલ કેટલું
છે, ભયજનક સપાટી કેટલી છે, જો વધુ વરસાદ પડે તો ખાડીના કયા કયા વિસ્તારોમાં જે લોકો છે તે ફસાઈ શકે છે, કારણ કે અગાઉ જે વરસાદ વરસ્યો હતો તેમાં જે લોકોના મૃત્યુ થયા હતા ખાસ કરીને તેવા વિસ્તારની અંદર પણ સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યાંથી નીચાણવાળા વિસ્તારમાંથી 300થી વધુ લોકોને વરસાદ વરસે તે પહેલા જ સુરક્ષિત સ્થળો પર તેમને હટાવી દેવામાં આવ્યા હતા। એટલે કે વરસાદ અને ખાડીને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરતી કરવામાં આવી છે, પરંતુ વરસાદે ક્યાંક વિરામ લેતા અથવા વરસાદ ઓછો વરસતા અત્યારે તંત્ર અને સાથે જ સુરતવાસીઓ પર જે રાત્રે ગાજ વરસવાની હતી તે અત્યારે અટકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જી હિના। જી જિગ્નેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।